સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશનના કડક નિયમો મુદ્દે ટ્રાવેલ્સ એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે। સંચાલકોનો આક્ષેપ છે કે આરટીઓ વિભાગ દર મહિને 44,000 જેટલો ટેક્સ વસૂલવા છતાં બસોનું ફિટનેસ સર્ટિફિકેટ આપતું નથી, જેના કારણે છેલ્લા 3 મહિનાથી જિલ્લાની બસોથી વધુ બસોના પૈડા થંભી ગયા છે। આ ઉપરાંત પોલીસ અને તંત્ર દ્વારા હપ્તાખોરીના ગંભીર આરોપો લગાવાતા જણાવાયું છે કે જો હપ્તા ન આપવામાં આવે તો 2 થી 5 લાખ રૂપિયા સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે। હાલમાં બસ કોર્ટના નિર્ણય સ્થગિત રાખી નિયમોમાં તાત્કાલિક ફેરવિચારણા કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। આ સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે સ્લીપર બસોને આધીન, એ થોડાક અમારા માટે તકલીફરૂપ બની રહ્યા છે, કેમ કે આજ અમે 15 વર્ષથી જે સ્લીપર બસોનો ધંધો કરી રહ્યા છીએ, સરકારને ટેક્સ ભરી રહ્યા છીએ। 44,000 રૂપિયા મહિને સરકાર ટેક્સ લે છે, એક મહિનાનો 44,000 ટેક્સ લે છે, છતાં પણ અમે બસ જે ટૂરમાં મોકલીએ છીએ, આઉટ સ્ટેટ ગાડીઓ જાય છે। રાજસ્થાનની અંદર અમારી ગાડીઓ મોસ્ટ ઓફ રાજસ્થાનને લગતા સ્ટેટની ટૂરો હોય છે, જે અમારે રાજસ્થાન સ્ટેટ ક્રોસ કરવામાં અતિ તકલીફરૂપ થાય છે। અચાનકથી બધી બસોના ફિટનેસ બંધ કરી દીધા છે, તો આ બધું સરકારનું થોડું અમાનવીય વાતાવરણ છે। ધંધાને સરકારનું પીઠબળ મળે તો અમારો ધંધો હજી પણ આગળ વધી શકે એવું છે, પણ એની જગ્યાએ સરકારે આવા બધા નિયમો અચાનક નાખી અને આવા સરમુખત્યાર નિર્ણયો જે લીધા છે એનો અમે વિરોધ નોંધાવીએ છીએ। અને થોડું માનવતાની દ્રષ્ટિએ પણ આ નિયમોની અંદર સરકાર ફેરવિચારણા કરે।